જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે વાડીએ પહોંચી ગયા છે। વાડીએ એક દીનો કપા રહ્યો છે, એક દીનો કપા વીણવાનો બાકી વીણવા વ્યા તો આમાં ઉપલી વળામણ વીણે ગઈ છે, હેઠેની એક બાકી રહે એટલે તરતરમાં વીણવા વ્યા છે। क्या क्या बात कर रहे हैं? સાર જ કહો છે આ ઉલ્યો આપણે એક ટોલી ખડ લીધું હતું નહીં, આટલું રહ્યું આમાંથી, બીજું બધું ખવડાવી દીધું, આટલું રહ્યું હવે। આ ઉપલી વળામણ વીણ નાખી છે ને પુલી બાજુનું હેઠેથી રહે છે, આમાં વરિયાળે વાવી દીધી છે। बात तो सही है। એમાં વરિયાળ એક ભાગમાં આ ઉપલી વાળામાં એક સા રહ્યો છે, હવે જવાનું હેઠેના ભાગમાં ઉપલો ભાગમાં ખૂટી રહ્યો હેઠે તો ઓલા પણ થોડાક ટૂંકા સા છે ને એ વીણવાના બાકી રહ્યા છે, વીણા જાય ને એટલે કપાનું પૂરું खत्म। बाय बाय टाटा गुड बाय गया। એટલો ભાગ રહ્યો। આ ભાગમાંથી તો જો કપા વીણીને શેડર મારી દીધું છે, આ ભાગ એટલો રહ્યો ઓલે પણ દેખાય ને એટલો રહ્યો। ચાલો એ ફટાફટ વીણી નાખ્યું। મિત્રો આપણે કપા વીણીને વ્યાયા છે, એ કપા વીણીને એક થેલી ભરી જો અત્યારે એક થેલી ભરી, કારણ કે અત્યારે બધું કપા એમાં હળી ગયેલો છે, વીણાતો નથી। એક થેલી ભરાણી દહક સા રહ્યા ટૂંકા 10 સા હાનના વીણવાના, ઘીરે જવાનું ખાવા, ખાઈને પછી પાછું આવવાનું, પાછું આવીને વીણવાનું છે। 10 સા હાનના વીણા જાય ને એટલે આપણું કપાનું કામ પૂરું થાય। એટલે મિત્રો ખાઈને આપણે પાછા વાડીએ વ્યાયા છીએ, વાડી આવીને દાંતડું લઈ લીધું છે, દાંતડું લઈને વાઢવાનો કપા। આ કપા રહ્યો ને ઉપલા ડોકા કપાના વાઢવાના। अरे हंसेंगे लोग, कहेंगे कि વાઢીને નાખવાના છે ભેંસું ને। આટલો ઢગલો વાઢ્યો છે, એક ઢગલો સામે પીડ્યો, 2-3 ઢગલા વાઢ્યા, 2-3 ઢગલા વાઢવાના છે, વાઢીને પછી નાખવાના છે ડોબાને। દાંતડું લઈ લીધું છે ને बात तो सही है। વાઢવા માંડવી જો આ નમી ગયેલા રહ્યા લીલા ઉપલા વાઢવાના। આમાં ઘણા વાઢ લીધા, 2 આ ભાગના બધા વઢાઈ ગયેલા છે, 9 કેસ વાઢું। ચાલો ફટાફટ વાઢ। ફાઇનલી આપણે કપાના મોગરા વાઢન મિત્રો વ્યાયા છે, આજે નાખી દીધા, એક ગાંડે વાઢીનામાં બધા નાખી દીધા। આનું કામ પૂરું ને જવાનું છે કપાઈનું, ઠેલી લઈને પૂરી કપાઈ। કપાના 3 સા રહ્યા છે, 3 વીણે જાય ને એટલે કપાનું કામ પૂરું। કપા બધી એ ખૂટી ગયો અને 3 સા વીણે એટલે કાઢીને પૂરું કપાની સિઝન પૂરી। કાયો 3 સા વીણી નાખી। કપા બધું વીણાને કમ્પ્લીટ થઈ ગયું, પડવું જો હાવ ખાલી કરી નાખ્યું છે। શેડર મશીન લઈને વ્યા હવે હાથી હોય કાપી નાખવાની છે, શેડર મશીન ફિટ કરીને કાપી નાખ્યું। શેડર મશીને જો પાછું ફિટ કરી દીધું, આખું પડું કપાઈ ગયું કમ્પ્લીટ। ચાલો મિત્રો આજનો વ્લોગ આ પૂરો કરીએ, મળીએ કાલે નવા વ્લોગમાં।